જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે હડિયાણા ગામ વિઝિટ આવ્યા છીએ. જો તમને આજે હું એક કેસ બતાવું મેટાબોલિક ડિસઓર્ડરનો. ભેંસને વ્યાણે મહિનો થઈ ગયેલો છે. અત્યારે રાતની એની હિસ્ટ્રી એવી છે કે 4 વાગ્યાની બેસી ગઈ છે ને નાકોડા ઢળવા માંડી છે, ઊભી થતી નથી, નાકમાંથી પાણી આવે છે, એવી હિસ્ટ્રી છે. અને વ્યાણી એને મહિનો થઈ ગયો છે. હવે આપણે એને અત્યારે ડાયગ્નોસ કર્યું છે હાઇપોકેલ્સીમિયા. ખાસ કરીને એની આઈસાઇટ ને બધું જોયું, પાછળ એનલ રિજિયન ને બધું જોતાં અત્યારે આપણે એવું લાગે છે હાઇપોકેલ્સીમિયાનો કેસ હોઈ શકે. ત્યારે આપણે કેલ્શિયમ ગ્લુકોનેટ એને ચાલુ કરેલું છે આઈવી જગુલર વેઇન થ્રુ. અને અત્યારે આપણે એને આપી છીએ કેલ્શિયમ બોરોગ્લુકોનેટ આઈવી આપી છીએ. અને અત્યારે રાતના 4 વાગ્યાની બેસી ગઈ હતી. અત્યારે આપણે 8 વાગે આવ્યા છીએ ટ્રીટમેન્ટ કરવા માટે. ભેંસની પોઝિશન બહુ ખરાબ છે. અત્યારે નાકમાંથી ને એમાંથી ફ્રોધ નીકળે છે બધી જગ્યાએથી, હલતી પણ નથી બહુ એટલી બધી. હવે જો એને આપણે કેલ્શિયમ ચડાવ્યું છે, અત્યારે જોઈ છીએ. પછી આગળ શું જોવો તમને બધી એના હકીકત કઈ. મોસ્ટલી વિયાણના 4-5 દિવસની અંદરમાં જ કેલ્શિયમ પ્રોબ્લેમ થતો હોય છે, પણ આને મહિના પછી આજ મહિનો થઈ ગયો છે. જો એ પાડેડું હમેરી ખાતા પણ શીખી ગયું છે એનું, અને મહિના પછી પણ આવો પ્રોબ્લેમ થયો હાઇપોકેલ્સીમિયા ડ્યુ ટુ હાઈ પ્રોડક્શન પ્લસ જે ખોરાક ઓછો લેતી હોય એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ શકે છે. તમે જોવો છો, જો આપણે આ અત્યારે એ ભેંસની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. કેલ્શિયમ હવે આપણે એનો પૂરો થઈ ગયો છે. જુઓ તમે, કેલ્શિયમ હવે ચડી જશે હમણાં. પછી આપણે જોઈએ આગળ એને શું હકીકત છે. જો કેલ્શિયમ અત્યારે હવે આપણે ચડાવી દીધો છે એને. હવે સેજી ડગતી હતી એટલે એને બાંધેલી હતી, બાકી કોઈ બાંધવાની જરૂર નહોતી એની. અને જો એ અત્યારે હવે આપણે એને છોડી છીએ. જો તમે ખાસ કરીને આવા ડિસીઝ હોય તો આવી ટ્રીટમેન્ટ આપવી પડે. ખાસ કરીને જો એ હવે તરત જ એનું મોઢું એને ઊંચું કરી લીધું છે, એટલે તરત જ એને કેલ્શિયમની અસર થઈ ગઈ છે. જે સબનોર્મલ ટેમ્પરેચર હતું એમાંથી નોર્મલ ટેમ્પરેચર, એટલે કે સબનોર્મલ જે એનું નોર્મલ 100થી 100 એનાથી નીચે વહી ગઈ હતી. ત્યારે 98-97 એ વહી ગઈ હતી. જો તમે એને ખાસ કરીને કેલ્શિયમ ડેફિશિયન્સી હોય ને એટલે એમાં ખાસ કરીને ડેફિકેશનનો પ્રોબ્લેમ બહુ થાય, કારણ કે એની ઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ બહુ ઓછી થઈ જતી હોય છે, જેથી કરીને એ પોદરો કરવામાં એને બહુ તકલીફ થાય છે, અથવા તો કરી પણ શકતી નથી. કેલ્શિયમ ચડાવો એટલે એ તરત પોદરો કરે. જો એ પોદરો કરવા માટે, ડેફિકેશન કરવા માટે અત્યારે જો એ કરે છે જો એ પોદરો જો એ કરે છે, જોયું તમે? જો એને એ માંડ પોદરો કરી શકે, અને આવી રીતે ધાસવાનું ચાલુ થઈ જાય એને. એ કેલ્શિયમ ડેફિશિયન્સીના સાઇન છે. જુઓ તમે એ હવે આપણે એને કેલ્શિયમ તો ઓલરેડી ચડાવી દીધો છે, અને અત્યારે જ હવે એ ઊભી થઈ જવી જોઈએ. એના માટે હવે જો એ આપણે હવે ઊભી કરીને એને એકવાર ચક્કર મરાવીએ આપણે. ચાલો જો મિત્રો, હડિયાણા ગામમાં છે. ભેંસ બહુ સારી છે, 8-9 લીટર દૂધ કરે છે, બહુ સારી છે. 3જા વેતરની છે બફેલો. આ વાચરની પણ બહુ સારી છે, પ્રોડક્શનની બહુ સારી છે. કાલ સાંજે એને 8 લીટર દૂધ દોયેલું હતું. હડિયાણા ગામમાં છે આ ભેંસ. તમે જોઈ શકો છો, આપણે એને ટ્રીટમેન્ટ આપી અત્યારે કેલ્શિયમની. સાથે સાથે ટ્રાઇબીવેટ આપ્યું, પ્લસ ટોનોફોસ્ફાન આપ્યું, અને હવે ગ્લુકોજેનિક પ્રિકોશનમાં આપણે એને અત્યારે આઈસોફ્લુડ આપ્યું છે ભેગું થોડુંક 5 ml જેટલું, કારણ કે વળી કીટોસિસ ડેવલપ ન થાય એના માટે પણ આપણે કાળજી લેશું એની. અને ખોરાકમાં ધ્યાન આપશું એને, ગોળ કે આ કે એવું બધું આપશું. જો એ ઊભી થઈ ગઈ છે હવે, પ્રોમ્પ્ટ રિસ્પોન્સ છે એનો. જોઈએ આ બસ હાલતી થઈ ગઈ. જો એટલે આવી રીતે કેલ્શિયમ ડેફિશિયન્સી હોય તો તરત એની સારવાર થઈ જાય તો જાનવરને કોઈ તકલીફ પડતી નથી.
જો એની ટ્રીટમેન્ટ આપણે આપી દીધી છે અને જો એ હમણાં થોડીક વાર થશે તો ખાવા પણ માંડશે. તો આવી રીતે કોઈ પ્રોડક્શન ડિસીઝ હોય તો એમાં ખાસ કરીને ખોરાક ઉપર એને ધ્યાન દેવું પડે તમારે. તો મિત્રો વિયાણેલ જાનવરોને તમે ક્યાંય વેણા પછી બહુ થોડુંક આવું ખોરાકમાં ને એમાં ઓછું રહેતું હોય ને તો એને ઓરલી કેલ્શિયમ તમારે ચાલુ કરવો જોઈએ. થોડો ઓરલી કેલ્શિયમ આપતા રહીએ તો આવો પ્રોબ્લેમ ઓછા બને એમ. અને એનિમલનું પ્રોડક્શન સારું હોય તો એને તકલીફ ન પડે. એટલે જો એ ખાવાય પણ તરત જ માંડી જો. એટલે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે અત્યારે આપી છે. તો મિત્રો જોજો હવે આગળના વિડીયો મારા જોવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલમાંથી નવા કેસ જોતા રહો અને આપણે એ પ્રકારનું તમને એડવાઇસ આપતા રહેશું. હું ડૉક્ટર પ્રભાતભાઈ બરબચિયા, અલિયાબાડા, જામનગર તાલુકો, જામનગર જિલ્લો મારું નામ છે. મને કોઈ પણ પ્રશ્ન